નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી હતી પ્રશાંત દયાલના પુસ્તક લતીફ વિશે. લતીફ અબ્દુલ લતીફ એક 18 વર્ષનો છોકરો અમદાવાદની બજારમાં રિક્ષા ચલાવતો હતો. એ ખરેખર જન્મો હતો કે પછી ભ્રષ્ટ અધિકારીઓ અને ગંદા રાજકારણની છત્રછાયામાં એ બન્યો હતો. આજે પણ એ સવાલ 1995માં ત્યાં ને ત્યાં જ ઉભેલો છે. પ્રશાંત દયાલનું જે આ પુસ્તક છે, આ પુસ્તકમાં એમના પત્રકારત્વની ઝાંખી દેખાય છે. એક આ પુસ્તક અગ્નિસાક્ષી રૂપ બન્યું છે. આ પુસ્તક માત્ર લતીફની ગેંગસ્ટરગીરી વિશે નથી. આ પુસ્તક જે છે એ ભ્રષ્ટ અધિકારીઓ અને દારૂબંધીના ધંધાના દંભનો ભેદ ખુલ્લો પાડતો એક અમદાવાદના ઇતિહાસનું જેને કહેવાય લેખિત દસ્તાવેજ છે. આ વાત લતીફ એકની નથી, પણ આ એક સમયગાળાની વાર્તા છે. જે સમયે દારૂબંધીનો કાયદાની મજાક ઉડતી હતી. અમદાવાદથી માંડી અને ગુજરાતભરના શહેરી રાજકારણમાં આનો લાભ મળતો હતો. ભ્રષ્ટ અધિકારીઓ, બેઈમાન નેતાઓ, ગંદુ રાજકારણ રમાઈ રહ્યું હતું, કોમવાદ ખેલાઈ રહ્યો હતો. ત્યારે પણ કાદવમાં ખીલતા કમળની જેમ કોઈક ઈમાનદાર અધિકારીઓ આ બધા વચ્ચે ઉભા હતા. આ બધા અધિકારીઓને આપણને દિલથી સેલ્યુટ કરવાની ઈચ્છા થઈ જાય. એમાં થોડા નામ જણાવું તો ગીતા જોહરી સાહેબ, ગુજરાત કેડર કરનાર 1982ના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર. પછી AK સુરેલિયા સાહેબ, જે તે સમયે ક્રાઇમમાં ગુનેગારોને સુરેલિયા સાહેબનું નામ પડતા એમના પાટલું લીલા થઈ જતા હતા. પછી AK સિંહ સાહેબ, આશીષ ભાટિયા, તરુણ બારોટ, PK ઝા સાહેબ, સતીશ વર્મા સાહેબ, કેટલા નામો. હજુ આમાં ઘણા બધા રહી ગયા હશે. મહેન્દ્રસિંહ રાણા, કોમવાદ વખતે પ્રથમ શહીદ થનાર PSI, અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ગેડી ગામના મહેન્દ્રસિંહ રાણા PSI. તો આ બધા અધિકારીઓ, એમને એમ હતું કે અમે લતીફ સામે લડીએ છીએ, એક ગુનાને અમે દબાવવા જઈ રહ્યા છીએ, પણ ખરેખર એ લોકો લતીફ સામે નહીં પણ એક સિસ્ટમ સામે લડી રહ્યા હતા. એમની સામે પોતાના જ ભ્રષ્ટ અધિકારીઓ હતા. રાજકારણનું દબાણ હતું. એ લોકોની ઈમાનદારી એમને એક પ્રકારનું માનસિક પ્રેશર ઊભું કરાવતી હતી. છતાં એ લોકો ઈમાનદાર રહ્યા છે. આ બધા જે નામ જણાવ્યા એમને કઈ વધારાનું વળતર નહોતું મળતું. જો ધારે તો એ પોતાની 7 પેઢીને સરખી કરી શકે એવું હતું, પણ નહીં, એ દેશ અને પોતાના જે ફરજ છે ફરજને વળગી રહ્યા છે. ઘટનાનો દોર પ્રશાંત દયાળે એટલો જબરજસ્ત રીતે વર્ણવ્યો છે કે પાના આપોઆપ ફરતા જાય છે અને તમને ખ્યાલ પણ નથી આવતો કે 110 કે 20 પાનાની ચોપડી ફટાફટ પૂરી થઈ જાય છે. આ હજુ તમારામાંથી કોઈ રાહુલ ધોળકિયાની ફિલ્મ રઈસ જોઈ અને વિચારતા હોય કે ભાઈ લતીફ અને રઈસ બે સરખા છે, તો એક તમને ખુલાસો કરી દઉં કે રઈસ પાત્ર એક કાલ્પનિક છે, એ કોઈ વાસ્તવિક પાત્ર નથી. આ સમાનતા લતીફમાં રઈસમાં એટલી જ છે કે બંને અમદાવાદમાં દારૂનો ધંધો કરતા હતા, પણ લતીફ વાસ્તવિકતા છે જ્યારે રઈસ કલ્પના છે. રઈસને અને લતીફને બીજો કોઈ જ સંબંધ છે નહીં. એટલે કદાચ રઈસને જોઈને બધાને એવું થતું હોય કે લતીફ આવો સારો માણસ હતો, તો લતીફ બિલકુલ સારો માણસ નહોતો. હા, આતંકવાદીમાં એનું નામ આવવું, આતંકવાદી જાહેર થવો, દાઉદ સાથે એના સંબંધ, આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક એની મજબૂરી હતી. પોતે મનથી નહોતો ઈચ્છતો, ક્યાંક ને ક્યાંક મજબૂરી હતી એની. પણ હા, જે એને ખંડણી ઉઘરાવી છે, બિલ્ડરોને માર્યા છે, રાધિકા જીમખાના ઉપર જે એટેક થયો છે, આ બધી ઘટનાઓમાં એ હોંશે હોંશે કરી છે અને મોજથી કરી છે. બાકી હા, કદાચ કોમવાદનો નેતા હતો, એને શું કહેવાય કે કોમી લોકો બહુ વખાણતા હતા, તો ભાઈ જે સમયે લોકોનો પગાર 1000 રૂપિયાથી 800 રૂપિયા હતો, ત્યારે એની નીચે કામ કરતા માણસને એ 5000 7000 પગાર આપતો હતો. સ્વાભાવિક છે વાલો લાગે. એનો ડાબો હાથ કહેવાય શરીફ ખાન. શરીફ ખાનને 40,000 પગાર આપતો હતો. જે સમયે અમદાવાદ કમિશનરને એટલો પગાર નહોતો, એટલો લતીફ ચૂકવતો. જે પૈસા આપે એ સારો લાગે છે અને એના કારણે એનું મહત્વ હતું. પણ આજે વિચારો કે એની સાથે કામ કરવા વાળા હજુ જેલમાં છે. ઘણા બધા એને ગેંગના માણસો હજુ પણ જેલમાં છે. એમનું ભવિષ્ય બરબાદ થઈ ગયું. એટલે કોઈ વ્યક્તિ જે ગુનામાં છે, જે કાયદાની અંદર નથી, એ કોઈ દિવસ સારો હોતો નથી. એટલે ટૂંકમાં હજુ હું વધુ બોલીશ તો તમે શું વાંચશો. એટલે ખરેખર આ લતીફ પુસ્તક, જેને ક્રાઇમ રિયાલિટી જાણવાનો શોખ છે, ક્રાઇમ વાળા જે ગુનાહિત પુસ્તકો જે છે વાંચવાનો શોખ છે, તો ખરેખર ગુજરાતના સાહિત્યમાં આ એક પુસ્તક બહુ જબરદસ્ત છે. પ્રશાંત દયાલે
પોતે જે અનુભવેલું છે, જે તે સમયે પોતે પત્રકારત્વમાં નવા હતા અને એમને જે અનુભવ્યું છે એ જ એમને લખ્યું છે. તો ખરેખર વાંચવા જેવું પુસ્તક છે. અને કદાચ મને કોઈ પૂછે કે ટૂંકમાં તમારું મંતવ્ય શું છે લતીફ વિશે, તો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે લતીફનું ઉત્થાન અને પતન પાછળ ક્યાંક રાજકારણ, ક્યાંક ધર્મ, ક્યાંક ધંધો, ક્યાંક વેપાર, ક્યાંક દારૂ અને ક્યાંક કોમવાદ જવાબદાર હતો, લતીફ પોતે નહીં. ધન્યવાદ.